हेलो गाइस, जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां हशो। तो अत्यारे वाग्या छे 5 અને જો અમારો ભાઈ છે ને પેકિંગ કરી રહ્યો છે। મિની વેકેશન છે ભાઈનું, એટલે ભાઈ ચાલ્યો છે વેકેશન કરવા મામાના ઘરે। કેટલા દિવસ રહેવાનું છે? 3 દિવસ જ લિયો। નાનું વેકેશન છે તો 3 દિવસ છે। એટલે તારે મામા બે છે, ગાઈસને ખબર પડે ને કે મામાના ઘરે જશ, કે મામાના ઘરે જશ, અમદાવાદ વાળા કે ગામડા વાળા, ભંડારી વાળા? તો ભાઈ જો કરે છે પેકિંગ। ત્યારે આપણે સવારના કામકાજ કરીને ફ્રી થયા છીએ અને હવે ભાઈને જવાનો છે મૂકવા। અને ગાઈસ જોરદાર તડકો પડે છે અને જવાનું છે એક્ટિવા લઈને। આજે કાર પણ નથી અવેલેબલ અને અમારે જ્યારે મમ્મી દીકરાને બહાર જવું હોય ને ત્યારે કાર અમને કંઈ કામ જ નથી લાગતી, નહીં ધૈર્ય? જ્યારે અમારે મતલબ દૂર જવાનું હોય, લોંગ જવાનું હોય ને ત્યારે જ હાથમાં ના હોય। અને હવે તો છે ખરેખર ઉનાળો, જવાનું હતું મારા મમ્મી દીકરાને 4 વાગે અને 5 વાગ્યા છે, કેમ કે બહુ તડકો હતો એટલે થોડાક લેટ જઈએ તો સારું। અને મારા ભાઈના ઘરે અમે જઈશું, એ રહે છે છેટ અડાલજ સાઈડ, ગાંધીનગર અમદાવાદ વચ્ચે અડાલજ। તો ભાઈનું જો પેકિંગ ચાલે છે અને હવે જો ભાઈ નીકળવાનો છે। બધું આવી ગયું? તું ઊભો તારે, હું તને હેલ્પ કરવામાં, અડધું આવશે ને અડધું રહેશે। બધું આવી ગયું? બ્રશ લીધું? ટુવાલ બ્રશ તો હજી માં પડ્યું છે તારું, સામે પડ્યું? ભરી દઉં, ઊભો તો રે, ભરી દઉં તને। હજી પાછળ નાઇટ ડ્રેસ રહી ગયો છે, એ રૂમાલ લઈ લેતો જજે। ભાઈને ફૂલ એક્સાઇટમેન્ટ છે જવાની, પણ હવે ત્યાં ત્રણેય ભેગા થઈને હું શું કરે ખબર નહીં। અમારા ઓલા બે છે ને ટેણિયા, એ થોડા ઘયડા છે અને આ ભાઈ અમારો ઓછો નથી જરાય, એટલે હવે ત્રણેય ભેગા થઈ અને હવે શું કરે જોવાય હવે। તો ચલો, ભાઈ તો નીકળે છે, ખબર નહીં હવે કેટલા દિવસ રહીએ, વેકેશન કેવડું એનું હોય। ભાઈ ઠેલો બેલો લઈને એકદમ તૈયાર જો, તો ઉભો રહો, હું નીકાળી દઉં। આપણે દેખીએ 100% ફૂલ કરી દઈએ એટલે અઠવાડિયાની કોઈ ઉપાધિ નહીં। અત્યારે છે ને જોરદાર પેટ્રોલ ડીઝલની શોર્ટેજ હાલે છે અને આપણે એકદમ શાંતિ, મળે તો ઠીક ને ના મળે તો ઠીક, આપણે એક્ટિવા ફૂલ કરી લઈએ એટલે અઠવાડિયું ચાલે, પેટ્રોલ ડીઝલની કોઈ મગજમારી નહીં। તો ગાઈઝ અમે જો નીકળી ગયા છે અને અત્યારે તો અમે શાયદ આપણે ક્યાં પી ગયા મમ્મી? વૈષ્ણોદેવી પગી ગયા છે અને આજે આ બધી બિલ્ડિંગ્સ ને આ કેટલું બધું મસ્ત છે, ઝાડવા। હજી તો ગિફ્ટ સિટી નથી જોઈ ગાઈસ તમે, મસ્ત છે। હવે આપણે તો ગયેલા જ છે ગાઈસ। આ જો આવી ગયું છે મામાનું ઘર, તો હવે અમે જઈએ અંદર અને મામાને મળીએ। ફાઇનલી પહોંચી ગયા। હજી તો આ બધા ઊંઘા લાગે છે। હાય ગાઈસ, લાઈટો બાઈટો બંધ, લાઈટો તો કરો, ઓય લાઈટો તો કર, લાઈટો તો કરો રે, ક્યાં ભાગે છે? હાય ગાઈસ, ઓય હાય, હાય તો કે, હાય તો કે, આમ હોય, આવી રીતે હાય હોય, હાય અરે હાય, આમ જો ગાઈસ ને હાય કીધું, હાય બાય। હવે બોલ, આ કોણ મહેમાન આવ્યું છે? હે, આ કોણ છે? કોણ ભાઈઓ છે? હે, શું માતાજી આવી? હું માતાજી છું? હે, હું માતાજી છું? હે, હું મનીષાભાઈ માતાજી આવી, પપ્પા જો હું कागज किसका है? ऐसे कौन करता है?
આમ કર દો દાંત બતાવ તો તારો બેબી દાંત બતાવ ગઈસ ને બતાવ તો દાંત બતાવ પણ તારો બતાવ કેટલો મસ્ત નવો આવ્યો છે કર તો તું ખાઈ શકે છે હોલેક્સ પીવું હે જમી શકે છે હાથે તૂટી ગયું છે ચલો ભાઈ ચા પી લ્યો ચા પી લો ઠંડો થઈ જાય બોલો હવે હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ શું બોલવું છે બોલ આગળ હજી મનીષા સુઈ ઘરે જાય ને છોકરાને છોડી મનીષા ભાઈ ઘરે જઈને છોકરાને છોડીને હા હેલો ગાઈસ આ બધા જો ભેગા થયા છે હવે અત્યારે હવે ખબર નહીં ઘરના શું કરે ઘરના ઘર મૂકીને વહી જાય કે રીએ હવે જો આ બે આ છે એક અહીંયા છે પછી એક જો સામે બેઠો છે એટલે આ બધી બચ્ચા પાર્ટી ભેગી થઈ છે હવે આ ઘરના બધા ઘર મૂકીને જતા રહે શું કરીએ આમ જતો સાંભળ મારી વાત સાંભળે કર ઝઘડા ના કરજો પાકું ને તો ચલો આ બધાને હવે ભેગા કરી અને આપણે નીકળી જઈએ અને આપણે હવે 2 દિવસની શાંતિ ઘરમાં ભાઈના ઘરેથી આવી અને સીધી જો આ શાક માર્કેટમાં આવી ગઈ છું શાકભાજી લેવાનું હતું અને સાહેબનો પણ ફોન આવી ગયો હતો કે હું આજે જલ્દી આવું છું રસોઈ બનાવી નાખજે એટલે જો આપણે સીધા જ શાકભાજી લેવા આવી ગયા છીએ અને આ છે ને મારા ઘરની નજીક જ થાય છે 1 કિલોમીટર જ દૂર આ માર્કેટ ભરાય છે અને મારે ડેલી આવવાનું હોય છે અહીંયા અને લગભગ તો ડેલી ના હોય 2-3 દિવસે આવતી હોઉં છું અને ક્યારેક ક્યારેક તો ડેલી આવવાનું થઈ જતું હોય છે કેમ કે ધીરેને ટેનિસ મૂકવા આવું છું ને આ બાજુ એટલે પછી તાજે તાજું શાકભાજી લઈ લઉં એટલે જો આ છે અમારી શાક માર્કેટને આપણે શાક લઈ લીધું છે અને હવે ઘર તરફ જઈ અને આપણે રસોઈ પાણી કરવાના છે આપણું શાકભાજી પણ લેવાઈ ગયું છે દોસ્તો અને લેટ પણ બહુ જ થઈ ગયું છે અત્યારે 8:30 આજુબાજુ થવા આવ્યા છે તો હવે સીધા જ ઘરે જઈ અને રસોઈ કરવાની છે તો આપણે જો આવીને સીધા જ કિચનમાં આવ્યા છીએ અને સરસ મજાનું મસ્ત મજાનું ગુવારનું શાક બની ગયું છે સાથે છે રોટલા ખીચડી અને મસ્ત મજાની લીલા ધાણા અને મરચાંની ચટણી બનાવી છે અને સાહેબની ફરમાઈશ હતી કે આજે મારે રોટલો જ ખાવો છે એટલે મેં કીધું કે ભાઈ તો આપણે આજે રોટલો થઈ જાય રોટલી નથી બનાવી એટલે સરસ મજાનું ગુવારનું શાક અને બાજરીના રોટલા દોસ્તો મારા ઘરમાં છે ને અઠવાડિયામાં 1-2 વખત આ દેશી ભોજન બનતું જ હોય છે અને અમને બધાને રોટલા પસંદ છે જ એટલે હું વીકમાં 2-3 વખત બનાવતી જ હોઉં છું અને અમારા સાહેબને તો લગભગ હવે ડેલી ડાયટિંગ હોય છે એટલે રોટલી કરતાં એ રોટલો વધારે જમતા હોય છે એટલે હું રોટલા જ વધારે બનાવતી હોઉં છું અને અમારા ધૈર્યને છે ને રોટલા નહોતા ભાવતા બિલકુલ નહોતા ભાવતા એટલે અમારા ધૈર્યને છે ને હવે રોટલા ભાવવા માંડ્યા છે કેમ કે ગામડે જઈએ એટલે આપણે રોટલા જ બનતા હોય છે મોસ્ટલી એટલે એને પણ હવે ભાવવા માંડ્યા છે રોટલા તો જો અહીં સરસ મજાના ફુલકા રોટલા આપણા બની ગયા છે અને પતિદેવ ટીવી જોઈએ છે એટલે ટીવીનો અવાજ ચાલુ છે એટલે અહીં આપણે ઓરિજિનલ ઓડિયો બંધ રાખ્યો કોપીરાઇટ લાગી જાય એટલા માટે તો અહીં આપણે સરસ મજાના ફુલકા રોટલા બની ગયા છે અને આમાં હવે આપણે ઘી લગાવી દેવાનું છે તો સરસ મજાના ગરમા ગરમ રોટલા ઘીવાળા અને પછી ખીચડી અને આ ગરમા ગરમ ખીચડીમાં ઘી એડ કરીએ ને એટલે ખાવાની ઓર મજા આવી જાય અને પછી ગુવારનું મસ્ત મજાનું શાક અને મરચાં અને ધાણાની સરસ મજાની ગ્રીન ચટણી ઠંડી છાશ દહીં અને તૈયાર અથાણું મારા ઘરમાં ખાટું હોતું હોય જ છે તો ચલો દોસ્તો અમે લોકો હવે જમી લઈએ અને બ્લોગ આપણો અહીં સુધી જ રાખશું આજનો તો ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય